કોરોના વાયરસને કારણે ગુજરાતમાં પ્રથમ કેસ સુરતમાં બન્યા બાદ પ્રથમ મોત પણ સુરતમાં થતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે। ત્યારે હજુ પણ કોરોનાના 9 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ હોય સુરતમાં હાલ તંત્ર દ્વારા 9 નોડલ ઓફિસની નિમણૂક કરી છે, જેઓ સંકલન કરશે। કોરોના વાયરસ અંગેની હાલના સંજોગો વિપરીત થઈ રહ્યા છે। આરોગ્ય તંત્ર દોડતું થયું છે, ત્યારે પાલિકા કમિશનરે પણ કોરોના બાબતે કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલે અને ખાસ કરીને સંકલન જળવાઈ રહે તે માટે 4 ડેપ્યુટી કમિશનરો અને 2 ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર, એડિશનલ સિટી ઇજનેર અને ચીફ સિક્યુરિટી ઓફિસર, નાયબ આરોગ્ય અધિકારી મળી 9 અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે કામગીરી સોંપાઈ છે। તેમાં મનપાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડોક્ટર આશિષ નાયક, ડેપ્યુટી કમિશનર CY ભટ્ટ, કેતન પટેલ, રાજેશ પંડ્યા, એડિશનલ સિટી ઇજનેર DC ગાંધી, ગાયત્રી જરીવાલા, જાગૃત નાયક, ડોક્ટર પ્રકાશ પટેલને સોંપાઈ છે। વધુમાં સુરતમાં સાઉથ ઇસ્ટ ઝોન વિસ્તારમાં રહેલી 58 વર્ષીય વૃદ્ધામાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેને પણ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। તેવી જ રીતે વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને દુબઈનો પ્રવાસ કરી પરત આવેલા 32 વર્ષીય મહિલાને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને પણ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યા છે। ત્યારે વેસ્ટ ઝોન વિસ્તારમાં જ રહેતી 31 વર્ષીય મહિલા જેના પતિ દુબઈથી હાલમાં પરત ફર્યા હતા તેની પર શંકાસ્પદ લક્ષણો જણાતા તેને પણ સિવિલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યા છે। આ સાથે શહેરમાં કુલ 3 પોઝિટિવ કેસમાંથી 1નું મોત થવા પામ્યું છે। જે શંકાસ્પદ દર્દીઓમાં 11નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। હાલ 9 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે, જેની હાલ રાહ જોવાઈ રહી છે। અઝર કુરેશી, G20 ન્યૂઝ।